એપિસોડ 6 શ્રી વિજય દેવસુર સંઘના વર્ષી તપસ્વીઓની તપની વાત સાંભળવા માટે. આજે આપણી જોડે તપસ્વી રત્ન છે રીટા આંટી, પ્રણામ. એમના દીકરી ભક્તિ, પ્રણામ. અને પ્રીતિ ભાભી, પ્રણામ. તો ચલો જાણીએ આ લોકોને આજે શું વાત કરવી છે આપણી જોડે. રીટા આંટી, તો તમને આ વર્ષી તપનું મન ઈચ્છા ક્યાંથી થઈ? મતલબ મને છેલ્લા ઘણા વર્ષથી વર્ષી તપ કરવાની ઈચ્છા હતી ને ગોડીજીમાં વર્ષી તપ થાય એની હું રાહ જોઈ રહી હતી અને થઈ ગયું એટલે ચાલુ અહીંયા વર્ષી તપ થયો એટલે મેં વર્ષી તપ કર્યો. ખૂબ સરસ, ખૂબ સરસ. ભક્તિ, તમે તો જોબ બી કરો છો, તો વર્ક ફ્રોમ હોમ મળે છે તમને? ના, વર્ક ફ્રોમ હોમ નથી મળતું. તો બેઆશના જોડે તમે કઈ રીતે મેનેજ કરો છો? બેઆશના 4 વાગે ઘરે કરવા આવું, પછી 6 વાગે બેઆશનું પતે એવું ત્યારે જવું પડે ઓફિસે. એટલે ડબલ શિફ્ટ? ડબલ શિફ્ટ. ઓ ગોડ. અને પ્રીતિ ભાભી, તમારે તો 2 નાના કિડ્સ છે, સ્કૂલ મૂકવાનું, ટિફિન, ક્રિયા, તપ, તો તમે કઈ રીતે મેનેજ કરો છો આ બધું? એટલે પહેલા તો મને એમ વિચાર હતો કે હું કરું કે નહીં કરું. 13 મહિનાનો તપ હતો એટલે વિચાર કરતી હતી કરું કે નહીં કરું, પણ છોકરાઓનો સપોર્ટ સારો છે કે થઈ ગયું. બસ દાદાની કૃપા અને છોકરાઓની અનુમોદના છે કે મારું તપ. છોકરાઓ કમસે કમ તપમાં ઓછું હેરાન કરે છે. ઓકે. રીટા આંટી, તમને તપમાં જ્યારે મન કાચું પડે, ઢીલું પડે કે અશાતા એમ થાય કે હવે તપ આગળ ખેંચાશે કે નહીં, તો ત્યારે એવું તમે શું વિચારો કે શું દાદાને પ્રાર્થના કરો કે તમને એમ શક્તિ મળે કે તમે આગળ વધો? હું જ્યારે મને એવું લાગે કે શક્તિ જેવું, ત્યારે ગોડીજી દાદાને યાદ કરું અને મનમાં થોડો જાપ કરું એટલે પછી મને તાકાત આવી જાય એટલે બધું સારું થઈ જાય. ઓકે. ભૂમિ, તમારા તપસ્વીમાં તમારા રોલ મોડેલ કોણ છે? મારી મમ્મી જ છે. એને આટલી તપસ્યા કરતા જોતા એમ થયું કે મારે પણ વર્ષી તપ કરવો છે. બહુ ટાઈમથી મમ્મીને હું કહી રહી હતી કે મમ્મી વર્ષી તપ કરવો છે, મને કરાવ. મમ્મી કે આપણે સાથે કરશું. એટલે અહીંયા એટલે ગોડીજીમાં થયું ને એટલે અમે ડિસાઈડ કર્યું કે અમે વર્ષી તપ કરીએ. ઓકે. અને પ્રીતિ ભાભી, તમારા ઘરેથી તો પહેલા ના હતી કે વર્ષી તપ નથી કરવાનું, તો હવે એ લોકોનું રિએક્શન કેવું છે જ્યારે વર્ષી તપ પૂર્ણાહુતિ પર છે? એકચ્યુઅલી મને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે થોડી, તો હસબન્ડ એના માટે ના પાડતા હતા. અને 13 મહિનાનો તપ છે તો એ કીધું કે મને એમ કીધું કે થશે કે નહીં થશે શું ખબર, પણ મેં કીધું કે મને ચાલુ તો કરવા દો, પછી જોશું, દાદાની કૃપા હશે તો મારું પૂરું બી થઈ જશે. હવે છે હેપી છે કરીને, ઘરવાળા બધા હેપી છે અને બેઉ છોકરાઓનો અને હસબન્ડનો બહુ સપોર્ટ છે મને. ઓકે. તો આ હતું આપણું તપની વાતમાં મધર ડોટર ડ્યુઓ અને પ્રીતિ ભાભી. તો વિલ બી બેક વિથ નેક્સ્ટ એપિસોડ. પ્રણામ. પ્રણામ.